હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવીશું બજાર જેવી આલુ ટિક્કી। તો ચાલો બનાવીએ। એના માટે આપણે અહીંયા બટાકા લઈ લીધા છે 500 ગ્રામ, એને બાફી લીધા છે અને આપણે એને છાલ પણ કાઢી લીધી છે। તો બટાકા આપણે અહીંયા લઈ અને એક વાસણમાં આપણે લઈ લીધા છે અને મસાલા કરીશું। તો મસાલામાં આપણે ધાણા લઈ અને ધાણા આપણે ઝીણા સમારી લીધા છે અને પછી આપણે એમાં સંચળ પાવડર ઉમેરીશું। સંચળ પાવડર બહુ જ ટેસ્ટ એવો લાગે છે। સાથે આપણે 3 અહીંયા લાલ મરચાં આપણે તીખા લીધા છે, એને પણ આપણે આખા જેવા, જો તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય અને ચીલી પાવડર હોય આ રીતે, તો તમે લાલ મરચું પણ અંદર ઉમેરી શકો છો। તો આપણે આ રીતે એને ક્રશ કરી દઈશું અને આની સાથે આ મરચું, તમે જો મરચું પાવડર ઉમેરતા હોય તો પણ બહુ સરસ લાગે છે। અને હવે આપણે મીઠું ઉમેરી દીધું છે સાદું, અને હવે આપણે ચોખાનો લોટ લઈ લઈશું। ચોખાનો લોટ બાઇન્ડિંગ માટે બહુ જ સરસ કુરકુરી એવી બને છે। અને હવે આ રીતે બટાકા અને એને એકદમ મેશ કરી દઈશું। તો આ કુરકુરી જો તમે આ રીતે બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો, અને ફ્રીજની અંદર જો તમારી પાસે સમય હોય તો તમે ફ્રીજમાં પણ એને સ્ટોર કરીને મૂકી શકો છો। તો હવે આપણે બટાકાનો મસાલો તૈયાર કરી દીધો છે। તો આ રીતે તમારે બટાકાનો મસાલો તૈયાર કરી દેવો અને હવે એને આપણે થોડું થોડું પોષણ લઈને એનો આ રીતે થોડો ગોળો લઈને એનો ટિક્કી આપણે આકાર આપી દઈશું। તો આ ટિક્કી તમે ખાવામાં બહુ જ ટેસ્ટ લાગે છે। અને બાળકો જો ઘરમાં મહેમાન આવ્યા હોય અને વેકેશન ચાલી રહ્યું છે તો બાળકોને કંઈક ખાવાનું મન થતું હોય તો આપણે આ રીતે બનાવીને આપી શકો છો। તમે તરત પણ બનાવી શકો છો। તો હવે આપણી ટિક્કી આ રીતે આપણે બધી તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી એકદમ ટિક્કી તૈયાર થઈ ગઈ છે। તો હવે એને આપણે આ રીતે બીજી પણ બનાવી લઈશું। તો હું તમને બીજી પણ બતાવી દઉં છું। તો અહીંયા આપણે પ્લેટમાં મૂકતા જઈશું અને હવે બીજી પણ એ જ રીતે આપણે સેમ બનાવી લઈશું અને આ રીતે આપણે બધી તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે મેં બધી ટિક્કી બનાવી લીધી છે અને આ ટિક્કીને તમે ડીપ ફ્રીજમાં પણ મૂકી શકો છો। અને હવે આપણે તળી લઈશું। મેં અંદર ફ્રીજમાં એને મૂકી દીધી હતી, મારી પાસે સમય હતો એટલે મેં ફ્રીજમાં ડીપ ફ્રીઝરમાં આપણે એને મૂકી દેવાની અને પછી આ રીતે એને કાઢી લેવાની અને તમારે ગરમ તેલની અંદર એને તમે ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી શકો છો। તો તૈયાર છે। આ રીતે તમારે એને ઉલટ પુલટ કરતું રહેવું અને બંને સાઈડ તમારે એને ફ્રાય કરતું જવું। તો છે ને મિત્રો, એકદમ ઇઝી આલુ ટિક્કી બનાવવી। તો હવે એને આપણે ફ્રાય કરી લઈશું અને ઉલટ પુલટ કરતા રહીશું। તો આ રીતે તો તમે જોઈ શકો છો મિત્રો, તો આપણી ટિક્કી હું એને બંને સાઈડ આપણે તૈયાર થાય એટલે આ રીતે એને આપણે ઉતારી લઈશું। તો આપણે એને ફ્રાય કરી લઈશું। તો મેં બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતાં બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવી। તો આ રીતે છે ને મિત્રો, એકદમ ઇઝી ટિક્કી બનાવવી। તો ડીપ ફ્રાય આપણી સરસ આપણે અહીંયા સેલો ફ્રાય થઈ ગઈ છે। તો હવે એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં। તો મિત્રો, તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો। ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગીતાની રસોઈ, ધન્યવાદ। તો તૈયાર છે આપણી આલુ ટિક્કી। એને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો।